ધ્યાન કરવું નિર્ગુણ કે વાતો કરવી નિર્ગુણ? સંવત 1917 કાર્તિકી પૂર્ણિમાનો સમયો કરવા સ્વામી ભગતજીને સાથે લઈને વરતાલ પધાર્યા. અહીં સમૈયામાં સૌને અદ્ભુત લાભ આપ્યો. સમૈયા પછી વરતાલથી નીકળી સ્વામી ગઢડા પધાર્યા. ગઢડામાં સ્વામી ગોપીનાથજી દેવના દર્શન કરી સભામાં પધાર્યા ત્યારે સિદ્ધાનંદ સ્વામીએ તથા માના ભગતે 6 મહિનાથી પ્રશ્ન ગોઠવી રાખ્યો હતો. તે પ્રશ્ન સ્વામીને પૂછ્યો. સ્વામી, ધ્યાન કરવું અને વાતો કરવી, તેમાં નિર્ગુણ કયું અને સગુણ કયું? તે બંનેને એમ કે સ્વામી જૂનાગઢમાં વાતો જ કર્યા કરે છે અને વાતો કરવી તેમાં તો બહાર વૃત્તિ કરવી પડે. માટે ધ્યાનમાં જે અંતઃવૃત્તિ કરીને મહારાજની મૂર્તિ દેખવી એ જ શ્રેષ્ઠ છે. એટલે સ્વામી શું ઉત્તર કરે છે તે સાંભળવા ઉત્સુક થયા. પછી સ્વામીએ તેમને કહ્યું, ભગવાનની પ્રસન્નતાને સારું ધ્યાન કરે અથવા વાતો કરે તો તે બંને નિર્ગુણ છે, અને અહંવૃત્તિથી બહાર લોકમાં દેખાડવા સારું ધ્યાન કરે અથવા વાતો કરે તે બંને સગુણ છે. સ્વામીનો આ ઉત્તર સાંભળીને બંનેને એમ થયું, આવો ઉત્તર તો આપણે ધાર્યો જ નહોતો. વળી કથા વાર્તાના પ્રસંગમાં સિદ્ધાનંદ સ્વામીએ બીજો પ્રશ્ન પૂછ્યો. સ્વામી, કારણ શરીર તે તો કાળા પાણા જેવું છે, તે ધ્યાન કર્યા સિવાય શી રીતે કપાય? કારણ કાળા પાણાને છીણી વતે આખો દિવસ ટાંકે ત્યારે માંડ ટોપલો ગાળ નીકળે, તેમ રાત દિવસ ધ્યાન કરે ત્યારે થોડું થોડું ઘણે દિવસે કપાય. ત્યારે સ્વામી બોલ્યા, અમારે જૂનાગઢ જોરાભાઈ પાણા તોડે છે. તે પ્રથમ તો પાણા વચ્ચે દાર ગાળે છે અને પછી તેમાં બશેર દારૂ ભરે છે અને પછી દેવતા મૂકે છે. તે તોપ જેવડો ભડાકો થાય અને 1000-2,000 મણની છીપરું તૂટે છે. એમ અમે કારણ શરીર કાપવા માટે વાતરૂપી સાંગળીએ કરીને દાર દઈએ છીએ અને ભગવાનના નિશ્ચયરૂપી દારૂ ભરીએ છીએ અને ભગવાન ને ભગવાનના સાધુના મહિમારૂપી અગ્નિ મૂકીએ છીએ. તેણે કરીને સાંજ પડે 200 ટોપલા ગાળ નિસરે છે અને કારણ શરીરરૂપી ગાળા પર્વતને તોડીને બ્રહ્મરૂપ કરી દઈએ છીએ. સ્વામીની આવી બ્રહ્મભાવની અદ્ભુત વાતો સાંભળીને સિદ્ધાનંદ સ્વામીને થયું, આપણે સ્વામીને પ્રશ્ન પૂછી ગૂંચવવા માગીએ છીએ અને આ તો દ્રષ્ટિ માત્રે કરીને કારણ શરીરનો નાશ કરી નાખે એવા સમર્થ છે. તે આપણા જેવાને શી રીતે ઓળખાય? આથી તેમણે સ્વામીની બહુ જ સ્તુતિ કરી કારણ શરીરના ભાવ ટાળી બ્રહ્મરૂપ થવાય એવા આશીર્વાદ માંગ્યા. ભગતજીને સ્વામીના 3 વર. કાર્તિક પૂનમનો સમયો વરતાલ કરી પ્રાગજી ભક્ત સીધા જ મહુવા ગયા અને ત્યાં 2 માસ રહી જૂનાગઢ ફૂલદોલના સમયે ગયા. આ સમયમાં આચાર્ય શ્રી ભગવત પ્રસાદજી મહારાજ પધારવાના હતા. તેથી સ્વામીએ સભામંડપમાં શોભે એવી એક મોટી ચંદની તૈયાર કરવાનું ભગતજીને કહ્યું. આવી મોટી ચંદની કરવી એટલે લગભગ ₹1,000નું ખર્ચ થાય. પરંતુ સ્વામીએ ભગતજીને બોલાવીને એટલું જ કહ્યું, પ્રાગજી, ચંદની મોટી કર અને રૂપિયા તો કોઠારમાં નથી, તેનું તો તને ફાવે તેમ કર. પ્રાગજી ભક્તને તો સ્વામીની આજ્ઞામાં હજારો અને લાખો રૂપિયા દેખાતા. તેથી આવી કોઈ પણ આજ્ઞામાં તેઓ કોઈ દિવસ પાછા પડતા જ નહીં. સ્વામીની ઈચ્છા છે તો રૂપિયાના મેં વરસવાના છે એમ જ તેઓ માનતા. આથી પોતાની પાસે વાતો સાંભળવા જે હરિભક્તો બેસતા તે તમામ પાસે લખણી કરાવી ₹600 ભેગા કર્યા અને તેના જાડા કપડાં લઈ છપાવી ચંદની સીવવાની તૈયારી કરી. 10 દરજી 2 મહિને જે કામ કરી શકે તે પ્રાગજી ભક્તે એકલાએ જ
ફક્ત 41 દિવસમાં પૂરું કર્યું. રોજ પોતે સવારના 3 વાગે ઉઠી, નાહી, નિત્યકર્મથી પરવારી, મંગળા આરતીના દર્શન કરીને બેસે તે રાજભોગ આરતી વખતે ઉઠે. વળી જમીને બેસે તે રાત્રે 12 વાગે સૂવે. આ પ્રમાણે ભારે બુટ્ટાદાર ચંદની પૂરી થવા આવી ત્યારે એક દિવસ સ્વામી રાત્રે 12 વાગે ભગતજીના આસને પધાર્યા. ભગતજી તો વેગમાં ને વેગમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતાં કરતાં સ્વામીની મૂર્તિ ધારીને સીવતા હતા. સ્વામી આવીને પાછળ ઊભા રહ્યા અને પ્રાગજી ભક્તનો વેગ અને અખંડ ભજનનું તાન જોઈ મનોમન ખૂબ રાજી થયા. થોડીવારે ભગતજીનું ધ્યાન ગયું અને સ્વામીને ઊભેલા જોયા એટલે એકદમ ઊભા થઈ ગયા અને પ્રાર્થના કરી પૂછ્યું, મહારાજ, આપ ક્યારના પધાર્યા છો? સ્વામી હસતાં હસતાં બોલ્યા, એક ઘડીવાર થઈ. એટલે ભગતજી સ્વામીનો અપરાધ થઈ ગયો એમ જાણી દંડવત કરવા લાગ્યા. સ્વામીએ તેમને દંડવત કરતા રખાવીને કહ્યું, પ્રાગજી, જેવું સીવવામાં તાન છે તેવું મહારાજની મૂર્તિમાં હોય તો કાંઈ બાકી રહે નહીં. ભગતજી હાથ જોડીને બોલ્યા, સ્વામી, એ તો આપના હાથમાં છે. આપ કૃપા કરો તો થાય. સ્વામી એમની અનન્ય ભક્તિ જોઈ પ્રસન્ન થયા અને કહ્યું, પ્રાગજી, હું તારા ઉપર બહુ જ રાજી છું. માટે માગ, તું જે માગે તે આપું. ભગતજી તો કંઈ બોલ્યા નહીં. એટલે સ્વામીએ તેમને કહ્યું, પ્રાગજી, તારા મનમાં તો એમ હશે કે આ બાવો તે શું આપશે? પણ આ સાધુ કહે તેમ શ્રીજી મહારાજ કરે છે, માટે જે માગીશ તે આપીશ. પરંતુ ભગતજી કંઈ બોલ્યા જ નહીં. એટલે સ્વામીએ ફરી કહ્યું, હું તને કહું છું કે તું ઘેર જા અને 12 મહિનામાં તને ₹60,000 મળશે. તે વડે સાધુનો સમાગમ કરી આનંદ કરજે. ભગતજી તો સ્વામીની રુચિ, અભિપ્રાય અને સિદ્ધાંત જાણતા હતા અને આટલા વર્ષો તેમને સેવી તેમના સિદ્ધાંતને પચાવ્યો હતો. તેથી સ્વામીનું આ વચન કેવળ પોતાની પરીક્ષા માટે જ છે એમ સમજી જઈને પોતે હાથ જોડીને કહ્યું, મહારાજ, 13 વર્ષ ગોપાળાનંદ સ્વામીનો સમાગમ મેં કર્યો તથા 9 વર્ષથી આપનો સમાગમ હું કરું છું. તેમાં ધન કે સ્ત્રીમાં સુખ છે એવું તો સાંભળ્યું જ નથી. ઉલટું તેમાંથી હજારોનું ભૂંડું થયું છે. આપ ધન આપો તો તે વડે 2 કરકા કરું અને એક મોટી હવેલી કરું, પણ તેમાંથી તો બંધન થાય. માટે જો આપ ખરેખરા રાજી થયા હો તો તમારું જ્ઞાન મને આપો. તમારું ઘર દેખાડો કે તમે ક્યાંના વાસી છો અને મારો જીવ સત્સંગી કરો. તથા શ્રીજી મહારાજ એક અણુ જેટલા પણ છેટા ન રહે એ 3 વર આપો. સ્વામી તો પ્રાગજી ભક્તની આ માગણીથી સ્થિર થઈ ગયા અને છેલ્લી સ્થિતિનું જ્ઞાન સિદ્ધ કરવા તત્પર થયેલા આ ભક્તરાજને વળી છેલ્લી કસોટીએ ચડાવ્યા. સ્વામી બોલ્યા, મૂરખ, તારે જ્ઞાનનું શું કામ છે? જા, હું વર આપું છું કે અક્ષરધામમાં હું તને તેડી જઈશ. વળી કેળા તો કેળે જ પાકે, પણ થોરે કેળા ન આવે. માટે આ છેલ્લી સ્થિતિનું જ્ઞાન તો કોઈ બ્રહ્મચારી, સાધુ, અગર બ્રાહ્મણ હોય તેને જોઈએ. અને તેવાને છતી દેહે સિદ્ધ દશા હોય તો જ લાખોને સમાસ થાય. તારે તેનું શું કામ છે? એમ ધીરજ જોવા કહ્યું. પરંતુ ભગતજીએ તો સ્વામીના સમાગમથી સર્વ સુખનું પરિમાણ કરી મૂક્યું હતું. એટલે પોતાની એક જ વાત પકડી રાખી કહ્યું, જો આપ રાજી થયા હો અને માગ માગ એમ કહ્યું હોય તો મારે મારા માગેલા 3 વરદાન જોઈએ. એ વિના તો પૃથ્વીનું રાજ્ય, ઇન્દ્રનું સ્થાન કે બ્રહ્મા, પ્રકૃતિ પુરુષ આદિનું રાજ્ય મારે ન જોઈએ. ઐશ્વર્ય તકામ ભક્તને જોઈએ અને મારે તો તમારા ચરણારવિંદની અખંડ સેવામાં રહેવું છે. આ સાંભળી સ્વામી બહુ જ રાજી થઈ હસ્યા અને કહ્યું, જો મરણીયો થા તો એ જ્ઞાન મળે તેવું છે અને તે રાજીપો
નોખો છે. એ જ્ઞાન લેવું હોય તો હું કહું તેમ કર. ઘર મૂકીને અખંડ અહીં રહે ત્યારે એ થાય. વળી નિવૃત્તિ ધર્મ, વૈરાગ્ય અને આત્મનિષ્ઠા વિના કોઈ દિવસ સિદ્ધ દશા ન આવે. માટે અહીં રહે તો મારે એ ત્રણેય વાના તને સિદ્ધ કરાવવા, એમ કહી કોલ આપ્યો.